દક્ષિણ લેબનાનમાં થયેલા ઇઝરાયેલી હવાઈ હુમલામાં 3 સૈનિકો સહિત 9 લોકોના મોત થયા છે. લેબનાની સેનાના જણાવ્યા અનુસાર હવાઈ હુમલામાં નબાતીએ શહેર અને મરજિઉન કસ્બાને જોડતા રસ્તાને નિશાન બનાવવામાં આવ્યો હતો, જેમાં એક બ્રિગેડિયર અને એક કેપ્ટન અને અન્ય એક સૈનિક માર્યા ગયા છે. ભારતમાં સિંગાપોરના હાઈ કમિશને શનિવારે જાહેરાત કરી હતી કે તેમની સરકારે સોશિયલ મીડિયા સાઇટ્સને એવી સામગ્રી બ્લોક કરવાનો આદેશ આપ્યો છે જે ભારતીય સમુદાયને લક્ષ્ય બનાવતી હતી. હાઈ કમિશને નોંધ્યું હતું કે આ સામગ્રી કદાચ ચીનથી આવી હતી. પશ્ચિમ એશિયાના સંકટ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આર્થિક સલાહકાર પરિષદ સાથે બેઠક યોજી હતી, જેમાં તેમણે ઇઝ ઓફ લિવિંગ અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં સુધારા કરવા તેમજ ઝડપી આર્થિક વિકાસ માટેની વ્યૂહરચનાઓ પર ચર્ચા કરી હતી. નવી દિલ્હીમાં નેપાળના વિદેશમંત્રી શિશિર ખનાલ સાથેની મુલાકાત દરમિયાન વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે ભારત અને નેપાળ તેમની લાંબી અને ખુલ્લી સરહદ પર સુરક્ષા જાળવી રાખવા માટે ગાઢ સહયોગ કરી રહ્યા છે અને બંને દેશો કટોકટીના સમયમાં હંમેશા એકબીજાની સાથે રહ્યા છે. જાપાનમાં ભારતીય પુરુષ હોકી ટીમે જાપાનને હરાવીને અંડર 18 એશિયા કપ જીત્યો છે, જ્યારે ભારતીય મહિલા ટીમે કાંસ્ય પદક પ્રાપ્ત કર્યો છે. આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડના પ્રવાસ માટે ભારતીય T20 ટીમની જાહેરાત કરવામાં આવી છે. શ્રેયસ અય્યરને કેપ્ટન પદ સોંપવામાં આવ્યું છે, જ્યારે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીને પહેલીવાર ટીમ ઇન્ડિયામાં સ્થાન મળ્યું છે.